Hello everyone, good morning. Hope you all are fine. I am Kalyani Trivedi, continuing the lecture of FY BCom Sem 1, that is of English subject. We have started discussion of textbook, that is Bliss, and we have started the unit 1. Unit 1 is named as The Last Leaf by O. Henry. The Last Leaf નામનું યુનિટ 1 છે સ્ટોરી લખેલી છે ઓ હેનરી નામના રાઇટરે. ઓ હેનરીનું ફૂલ નામ છે વિલિયમ સિડની પોટર. અમેરિકન રાઇટર. એ શોર્ટ સ્ટોરી માટે ફેમસ છે ને ઘણી બધી શોર્ટ સ્ટોરીઓના વોલ્યુમ્સ લખેલા છે. એના ફાધર ડૉક્ટર હતા. એ આપણે સ્ટોરી જોઈ. સ્ટોરી કેના બાબતે છે તો કે જોન્સી અને સ્યુ, પછી એક બહામ નામના આર્ટિસ્ટ, પહેલો આર્ટિસ્ટ છે એમાં એ લોકોની વાત છે. લાસ્ટ લીફ, છેલ્લું પાંદડું, કે જે જોન્સીઓમાંથી એને ન્યુમોનિયા થયો હતો કે જો આ છેલ્લું પાંદડું પણ ખરી જશે તો મારું મૃત્યુ થશે, એ વાત હતી. પછી આપણે સ્ટોરી સ્ટાર્ટ કરેલી કે વોશિંગ્ટન શું છે, વોશિંગ્ટન સ્ક્વેરની શેરીઓ, પશ્ચિમે આવેલા એક નાનકડા જિલ્લામાં શેરીઓ રન ક્રેઝી એટલે ગાંડી થઈ ગઈ હોય એ પ્રકારની એનું વાતાવરણ છે અને પોતાના સ્થાનો કહેવાતી નાની પટ્ટીઓમાં તોડી નાખી છે. આ સ્થાનો વિચિત્ર ખૂણા અને વળાંક બનાવે છે. એક શેરી એક કે બે સમયે પોતાને વટાવે છે. એક શેરી મેં કીધું ને, એક શેરી બીજી શેરીમાંથી નીકળતી હોય એ પ્રમાણે. એક કલાકારને એકવાર આ શેરીમાં એક મૂલ્યવાન સંભાવના મળી. માની લો કે પોઈન્ટ્સ, કાગળ અને કેનવાસ માટેનું બિલ ધરાવતા કલેક્ટરને આ માર્ગને ઓળંગી જતાં અચાનક જ પાછા આવવાનું મળવું જોઈએ 1% હિસાબ વગર ચૂકવણી કર્યા વિના. શું કીધું? આખું વર્ણન કરેલું છે. વોશિંગ્ટનની સ્ક્વેરની પશ્ચિમમાં આવેલા એક નાનકડા જિલ્લામાં જે શેરીઓ કેવી પ્રકારની છે તો ગાંડી, ક્રેઝી એટલે ગાંડી થઈ ગઈ છે. પોતાના સ્થાનો, પ્લેસીસ એટલે કે સ્થાન કહેવાતી પટ્ટીઓમાં તોડી નાખી છે અને એ સ્થાનો વિચિત્ર ખૂણા, કર્વ્સ અને વળાંક બનાવે છે. અને કલાકારને એક વિચાર આવે છે, કલેક્ટર હોય એક, અને કેનવાસ પેપર અને પીછી પેઇન્ટિંગ્સનું અહીંયા વધારે હશે એટલે અહીંયા કલાની વાત છે. પછી બીજો પેરેગ્રાફ આપણે જોયો. સો ટુ ક્વેન્ચ ઓલ ગ્રીનવિચ વિલેજ આર્ટ પીપલ સૂન કેમ પ્રોલિંગ હન્ચિંગ ફોર નોટ વિન્ડોઝ, જે આપણે વાત કરી. જૂના ગ્રીનવિચ વિલેજને અલૌકિક બનાવવા માટે કલા લોકો ટૂંક સમયમાં ઉત્તરની વિન્ડોઝ અને અઢારમી સદીના ગેબલ્સ અને ડચ એટિક્સ અને ઓછા ભાડા માટે શિકાર કરતા હતા. પછી તેઓએ 6ઠ્ઠા એવેન્યુમાંથી કેટલાક ફ્યુચર મગ અને સર્ફિંગ ડિશ અથવા બે આયાત કરી અને વસાહત બનાવી હતી. એટ ધ ટોપ ઓફ 23 સ્ટોરી બ્રિક હાઉસ સ્યુ એન્ડ જોન્સી હેડ ધેર સ્ટુડિયો. શું કહે છે? સ્કોટીની ટોચ પર 3 માળના ઈટ હાઉસમાં સ્યુ અને જોન્સી પાસે તેનું સ્ટુડિયો હતો. જોન્સી વોઝ ફેમિલિયર ફોર જોના. જોન્સી વોઝ ફેમિલિયર ફોર જોના. જોના માટે પરિચિત હતો. એક મેનીનો હતો અને એક કેલિફોર્નિયાનો. તેઓ 8મી સ્ટ્રીટ આપણે લખ્યું હતું. તેઓ 8મી સ્ટ્રીટ ડેલ્મોનિકાના ટેબલ પર મળ્યા હતા અને તેમની આર્ટ, ચીખોરી, કચુંબર અને બિશપ સ્લીવ્સમાં તેમના સ્વાદ આટલા જન્મજાત મળ્યા કે સંયુક્ત સ્ટુડિયોનું પરિણામ આવ્યું. શું કહે છે કે એ લોકો મળ્યા, ટેબલ પર વાતચીત કરી અને એકબીજાના રસ, ઇન્ટરેસ્ટ એટલા ભળી ગયા, એટલા ટેસ્ટ સેમ હતો એ લોકોનો ઇન્ટરેસ્ટ કે એમણે જોઈન્ટ સ્ટુડિયો ખોલ્યો. હવે છે ધેટ વોઝ ઇન મે ઇન નવેમ્બર. શું કહે છે? તે મેમાં હતો. In November, a cold and stranger, whom the doctors called pneumonia, stalked about the colony, touching one here and there with his icy fingers. શું કહે છે?
નવેમ્બરમાં એક ઠંડી અદ્રશ્ય અજાણી વ્યક્તિ જેને ડૉક્ટર ન્યુમોનિયા કહેતા હતા એ વસાવતની લપેટેલાયેલી અહીં અને તેની બર્ફીલી આંગળીઓથી સ્પર્શ કરતા ઈચ સાઈડ પર આ ત્રાસ આપનાર વ્યક્તિ હિંમતભેર આગળ ધપીને તેના ભોગ બનેલા લોકોને સ્કોર દ્વારા હરાવી દીધો, પરંતુ તેના પગ ધીમે ધીમે સાંકળી અને સેવાળથી ઉગડાયેલા સ્થાનોના રસ્તા પરથી ચાલ્યા ગયા. શું કહે છે? એક ન્યુમોનિયા જેવો, જેમ અત્યારે આપણે કોરોના છે, ન્યુમોનિયા જેવો રોગ ત્યાં ફાટી પડ્યો, જેમ કે આંગળીથી જે એમાં લોહી પાતળું થઈ જાય, તો એ પ્રકારની સિચ્યુએશન કે લોકો કઈ રીતે એના ભોગ બનતા હતા એની એ સિચ્યુએશનનું આખું વર્ણન છે. કે નવેમ્બરમાં ત્યાં ફૂલ કાતિલ ઠંડી હોય, બરફ વરસતા, એમાં ડૉક્ટર્સે કીધું કે એક ન્યુમોનિયા નામનો રોગ ફાટી નીકળ્યો છે જેમાં બ્લડ પાતળું થઈ જાય છે, જાણે લોકો એકબીજાને અડે તો થીજી જાય એ પ્રકારનું આખું એટમોસ્ફિયર ત્યાં વાતાવરણ એક ક્રિએટ થયું છે. Mr. Pneumonia was not what you would call a chivalric or gentleman. શ્રી ન્યુમોનિયા એનો હતું કે જે તમે એક જાદુઈ વૃદ્ધ સજ્જન કહી શકો. A mite of little woman with blood thin by California Zephyrs was hardly fair game for the red-fisted, short-breathed old duffer. But Johnsy hissed much and she lay scarcely moving on her printed iron bedstead. શું હતું? કેલિફોર્નિયાના જેફિયર્સ દ્વારા પાતળા લોહીવાળી એક નાનકડી સ્ત્રીના જીવાત લાલ રંગીન ટૂંકી શ્વાસ લેતી જૂની ડફર મોટે ભાગે ઉચિત રમત હતી, પરંતુ જોન્સીએ તેને બાર માર્યો અને તેણી તેના દોરવામાં આવેલા લોખંડના પલંગ પર ભાગ્યે જ આગળ વધી રહી હતી. આગળના ઈંટના ઘર ખાલી જ બાજુએ નાના ડચ વિન્ડો પેન દ્વારા જોતી હતી. શું જોતી હતી? એને બેડમાંથી જાણે ઊભી થવા જ ન માંગતી હોય અને અંદરથી જ હાર માની લીધી હોય એ પ્રકારે એ વાતાવરણ આખું હતું. One morning the busy doctor invited Sue into the hallway with saggy grey eyebrows. શું કહે છે? એક સવારે ડૉક્ટરે સ્યુને આમંત્રણ આપ્યું, હોલમાં લઈ આવો એને, કે બારે લઈ આવો. She had one chance in let us say 10. તેની પાસે એક તક તો છે, ચાલો આપણે કહીએ 10, તેણે કહ્યું. જ્યારે તેણે તેના ક્લિનિકલ થર્મોમીટરમાંથી પારો નીચે હલાવ્યો અને તેણે તક તેના માટે જીવવા માંગે છે. આ રીતે લોકોએ બાંદરી આપનારની બાજુમાં લાઇનિંગ અપ કરી, જેથી આખું ફાર્માકોપિયા મૂર્ખ લાગે છે. તમારી નાનકડી મહિલાને પોતાનું મન મનાવ્યું છે કે તે ઠીક નહીં થાય, તેના મગજમાં પણ કંઈક છે. કાલે આપણે આ વાત કરેલી કે જોન્સીના મગજમાં કંઈક ચાલે છે, એટલે એણે અંદરથી ઠાની લીધું છે કે એ સાજી નહીં થાય અને એના માઇન્ડમાં કંઈક ચાલી રહ્યું છે. શું ચાલી રહ્યું છે તો કે જોઈએ. She wanted to paint the Bay of Naples someday. Said Sue. શું કહે છે કે તેણી નેપલ્સની ખાડીને કોઈ દિવસ રંગવા માંગતી હતી. શું એ કહ્યું? પેઇન્ટ. બોસ, શું તેણીએ તેના મગજમાં બે વાર વિચારવા યોગ્ય છે? શું કહે છે? પેઇન્ટ. Boss, has she anything on her mind worth thinking about twice a man for instance? શું કહે છે? શું તેણીએ તેના મગજમાં બે વાર વિચારવા યોગ્ય છે? એવું બે વાર વિચાર્યું છે? કંઈ બીજું વિચાર્યું છે? A man, said Sue with a juice half twang in her voice. Is a man worth? But no, doctor, there is nothing of the kind. તમે કંઈ એવું બીજું વિચાર કહો છો એ તો નથી, પણ એના મગજમાં આ વિચાર ફરતો હશે કે એને એકવાર નેપલ્સની ખાડીને રંગવી હતી, એકવાર. પેઇન્ટર છે એટલા માટે. વેલ, ઇટ ઇઝ ધ વીકનેસ ધેન, સેડ ધ ડોક્ટર. શું કહે છે? એને વીકનેસ છે. I will do all that science. So far as it may filter through my efforts can accomplish. But whenever my patient begins to count the carriages in her funeral procession, I
સબસ્ટ્રેક્ટ 50% ફ્રોમ ધ ક્યોરેટિવ પાવર ઓફ મેડિસિન. શું કહે છે? બધા વિજ્ઞાન અપ્લાય કરીશ જ્યાં સુધી તે મારા પ્રયત્નો દ્વારા ફિલ્ટર થઈ શકે છે, જ્યાં સુધી મારા હાથમાં છે હું બધા પ્રયત્નો, બધા વિજ્ઞાન, બધું સાયન્સ એમાં લગાડીશ. તો જ્યારે મારા દર્દી જ તેની અંતિમ યાત્રાના વાહનોની ગણતરી શરૂ કરવા માંડ્યું હોય ત્યારે હું દવાઓ અને ઉપચારાત્મક શક્તિમાંથી 50% બાદ કરું છું, 50% દવા બંધ કરતો. જો એણે ખુદ જ ધારી લીધું હોય કે હવે મારું મૃત્યુ નક્કી છે તો એમાં મારું સાયન્સ પણ કાંઈ લાગી શકે નહીં. જો તમને શું કહે છે, યુ આસ્ક if you will get her to ask one question about the new winter styles in cock sleeves, I will promise you an 1 in 5 chance for her instead of 1 in 10. શું કહે છે? તો તમને મળશે તેની એ ક્લોક સ્લીવ્સમાં નવી શિયાળુ શૈલીઓ વિશે એક પ્રશ્ન પૂછવા માટે હું તમને એના 1 in 10 ને બદલે 1 in 5 એટલે કે 5ની ખાતરી આપીશ. 10માંથી એક કેસ નહીં, 5માંથી એક, એટલે એના ચાન્સીસ તો છે બચવાના ન્યુમોનિયામાંથી, પણ જો એ ખુદ એના માટે ઓલું પ્રયાસ કરે તો. આફ્ટર ધ ડોક્ટર હેડ ગોન, she went into the workroom and cried a Japanese napkin to a pulp. Young artists must pave their way to art by drawing pictures for magazine stories that young authors write to pave their way to literature. શું કહે છે? ડૉક્ટર ગયા પછી શું છે એના વર્કરૂમમાં ગઈ અને ચાપાના નેપકીન એક પલ્પ પર બૂમ પાડી, મીન્સ રોઈ, એનાથી રોવાઈ ગયું, ચીસ પડાઈ ગઈ. શું કહે છે? તે પછી તેને રેસિંગ ટાઈમ સાથે ડ્રોઈંગ બોર્ડ સાથે જોન્સીના ઓરડામાં ફેરવાઈ ગઈ. શું કહે છે? Then she walked into Jonesy's room with her drawing board, whistling ડ્રોઈંગ બોર્ડ અને જોન્સીના ઓરડામાં આખું ડ્રોઈંગ રૂમ એ બધું શું કહેવાય ડ્રોઈંગ બોર્ડ એમાં આવી ગયું. She arranged her board and began to pen and ink drawing to illustrate a magazine story. તેણે પોતાના બોર્ડ ગોઠવ્યું અને મેગેઝિન વાર્તા સમજવા માટે એક પેનિંગ ડ્રોઈંગ શરૂ કરી. યુવા કલાકારોએ મેગેઝિન વાર્તાઓ મને ચિત્ર દોરીને કળા તરફ જવાનો માર્ગ લખવો જોઈએ, જે યુવા લેખકો સાહિત્ય તરફ જવા લખે છે. એક આર્ટિસ્ટને શું હોય, પોતાનું ડ્રોઈંગ, પેઇન્ટિંગ છે એક સારી મેગેઝિનમાં કે સારા સ્ટોરીઝમાં ક્યાંક છપાય, ક્યાંક આવે, એનું મેન્શન થાય. જેમ યુવા ઓથર કે લેખકો હોય એને એમ થાય કે મારું સાહિત્ય સારી રીતે પ્રચલિત થાય, એ રીતે. As she was sketching a pair of elegant horse riding trousers and monocle on the hero and later cowboy, she heard a low sound several times repeated. She went quickly to the bedside. શું કહે છે? જ્યારે શિવ છે એ હીરો એક કાઉબોય પર ભવ્ય ઘોડા શો રાઇડિંગ ટ્રાઉઝર અને મોનોક્લીન જોડીનું સ્કેચિંગ કરતો હતો ત્યાં તેણે એક અવાજ કર્યો. ઘણીવાર પુનરાવર્તિત. તે ઝડપથી બેડ સાઇડ પર ગઈ. જોન્સીસ આઈઝ વેર ઓપન વાઇડ. શી વોઝ લુકિંગ આઉટ વિન્ડો એન્ડ કાઉન્ટિંગ બેકવર્ડ. શું કહે છે? જોન્સીની આંખ પોળી થઈ ગઈ અને એ બહારની બહાર જોતી હતી ને ગણતરી કરતી હતી, વળી પાછળની ગણતરી કરતી હતી. 12 she said, and little later 11 and 10 and 9 and then 7 almost together. પહેલાં 12, પછી 11, પછી 10, 9, 8, 7 એમ એ ગણતરી કરતી હતી. It's all about today's lecture. આપણે સ્ટોરીની વાત કરી. વોશિંગ્ટનના પશ્ચિમ ભાગમાં આવેલો નાનકડો જિલ્લો, એની શેરીઓ કેવી છે, પછી ત્યાં પેઇન્ટિંગ્સ, કલાનું કેટલું મહત્ત્વ છે, લોકો કઈ રીતે ત્યાં વસવાટ, સોસાયટી નિર્માણ કરી, કોલોની સ્થાપી, જોન્સી લોકોનો કઈ રીતે જોઈન્ટ સ્ટુડિયો બન્યો, પછી ડૉક્ટર ન્યુમોનિયા કઈ રીતે એ પછી એને પેઇન્ટિંગ કરવાનું મન થયું તો ત્યાં
બોર્ડ લઈ આવવામાં આવ્યું અને તેણે પેઇન્ટિંગ સ્ટાર્ટ કરી. જોનથી છે વારે વારે વિન્ડોની બહાર જોતી હતી. જોન સ્યુએ પેઇન્ટિંગ સ્ટાર્ટ કર્યું અને જોન્સીએ વિન્ડોની બહાર જોતી હતી અને કાઉન્ટિંગ કરતી હતી. 12, 12, 11, 10, 9, 8, 7 આ રીતે એને કાઉન્ટિંગ કર્યું. હવે શું થાય છે નેક્સ્ટ લેક્ચરમાં જોશું. કન્ટિન્યુ ઇન ધ નેક્સ્ટ લેક્ચર. થેન્ક યુ ફોર લિસનિંગ. હેવ અ નાઇસ ડે.